तो फाइनली हमारा जेनिश भाई कार अनबॉक्सिंग કરી રહ્યા છે ગાઈસ। અહીંયા બી પોટલા અમારા સાસુમાન મારી મમ્મી એડજસ્ટ કરે છે અને કિચન ટ્રોલી તો છે નહીં, અમે કેમનું મૂકીશું, શું કરીશું। જો આ કિચન ફૂલ, અહીંયા બધું ફૂલ। અમારા જેનિશભાઈ ને ડોક્ટરે મસ્ત કહ્યું કશું છે નહીં, નાટક કરે છે એમ કે છે। અત્યારે છે ને પેકેટો ખાવા છે એટલે રડવા બેઠો, એના પપ્પા ના પાડે પેકેટ ખવડાવવાની। ગાઈસ બધો જ સામાન આવી ગયો છે, આપણે તમે જુઓ કબાટો તિજોરી બધું અહીંયા ગોઠવાઈ ગયું છે। અને હવે આ પોટલાઓ ક્યાંના શું છે કાંઈ જ ખબર નથી। તમને ઘરની હાલત બતાવું સવારમાં। જો આટલા બધા પોટલા અમારે ખોલવાના છે। ઓહો હો અહીંયા પછી અહીંયા બધા પોટલા છે। એસી ફિટ નહીં થયું, મેટ્રેસ હજી આવી નથી, નવી મેટ્રેસ, જૂની તો અમે ત્યાં ફેંકીને જ આવ્યા। એટલે આ ગાદલા પાથરીને રાત્રે મસ્ત સૂઈ ગયા હતા। જેનિશભાઈને આજે હોસ્પિટલ લઈ જવાનું છે, કદાચ એડમિટ કરવો પડશે, એને મેલેરિયા લાગે છે, રિપોર્ટ કરાયા પછી ખબર પડે। તો જો અહીંયા બી પોટલા અમારા સાસુમાન મારી મમ્મી એડજસ્ટ કરે છે અને કિચન ટ્રોલી તો છે નહીં, અમે કેમનું મૂકીશું, શું કરીશું। જો આ કિચન ફૂલ, અહીંયા બધું ફૂલ। ઓ બાપરે બાપ, બધું સેટિંગ કરવાનું છે ગાઈસ। અને જો ન્યૂ સોફા આવી ગયા છે મસ્ત, નવા સોફા, જૂના સોફા ત્યાં અમે ભંગારમાં ફેંકી દીધા। ટીપાઈ સાથે સરસ મજાના નવા સોફા સેટ થઈ ગયા છે। તો કોમેન્ટ કરજો કેવો એરિયો લાગે છે। અહીંયા કોમ્પ્યુટર આવી ગયું છે અને આ બધું સરસ, હજી બધું સેટિંગ કરવાનું છે। આજના દિવસમાં બધું કમ્પ્લીટ કરી દેવાનું છે। અહીંયા સ્ટીલનો ઘોડો લગાવી દીધો, જેટલા વાસણ હાથમાં આવ્યા એટલા બધા ગોઠવી દીધા। હવે બધું હૂજ નથી પડતી અમને તો, કશી શું કરવું શું ના કરવું ગાઈસ, કશી હૂજ નથી પડતી અમને ગાઈસ। અત્યારે અમારે ગેસ પાઇપલાઇન નથી આવી, ચાલુ જ નથી કરાઈ બિલ્ડરે। અને આજે સન્ડે છે એટલે કાલે પ્રતિક ચાલુ કરાઈ આવશે, ત્યાં સુધી અમે ઇન્ડક્શન પર આજે મસ્ત ચા મૂકી। તો જો હજી તો બધું આવું જ છે બાપરે। અને અમારા જેનિશભાઈ, અમારા જેનુભાઈ ઉઠી ગયા। જેનુભાઈ ગુડ મોર્નિંગ, હેલો કેમ લાગે નવા ફ્લેટ પર? ઓર્ટી ફેન્ટાસિયા ફર્સ્ટ ડે આજે હું અહીંયા સુઈ ગયો, ખતમ થઈ ગયો, પણ ઊંઘ નથી। ના મને તો બહુ ફાઇન ઊંઘ આવી ગઈ। તારા નસકોરા સાંભળીને અમે થાકી ગયા, એટલે અમને ઊંઘ આવી। મને બહુ મસ્ત ઊંઘ આવી ગઈ છે। જેનિશ આજે રેડી થાય છે। હા જેનિશભાઈ ને છે ને તબિયત નથી સારી ગાઈસ, અત્યારે લઈ જાય છે। 4 ટ્રોફી છે ને મેં બધી મેચ જીતી। અચ્છા 4 ટ્રોફી જેનિશની છે। અમારા લડ્ડુ ગોપાલ હજી અહીંયા જ છે, બધો પડ્યો છે હજી ગંદવાડો। ક્યારે થઈ રહેશે યાર બધું સાફ? आज संडे रात तक हो जाएगा, आज की रात। ગાઈસ ફાઇનલી લંચ આવી ગયો છે, પ્રતિક જમી આવ્યા અને જેનિશ દક્ષને લઈ ગયા હતા। તો જો લંચમાં છે રીંગણ બટાકા। એવું થયું આ ધડ દહીં હે ને, શું થયું જોઈએ ગાઈસ, કંઈક અવાજ આવ્યો ધડ દહીં। દક્ષ બીજા કોકનો તૂટ્યો જો, એટલા પવનથી તૂટે છે પ્રતિક, આ આપણી ભૂલ નહોતી, પેલો તૂટ્યો અંદરનો કાચથી પવનથી ને પણ દરવાજો બારી ખુલી। તો ગાઈસ હજી તો એમનું એમ જ છે એવું લાગે છે મને, પણ સવારના જે પોટલા હતા ને તે થોડા અહીંથી ખાલી થયા છે। બાપરે કઈ હુજ જ નહીં પડતી મારી રે, શું કરવું? જો તો ખરા બધું એમનું એમ જ છે। હે હજી થોડો તૂટ્યો, આપણો તૂટ્યો? ના દક્ષ, આ તો બહુ મોટો અવાજ આવ્યો, એટલો તો તૂટેલો જ છે। ના હજી કે મૂકતો કઈ નહીં ચાલશે, ચાલ પવનનું જ થાય છે બધું, બહુ પવન આવે છે ને। ચાલો જમી લઈએ। મસ્ત રીંગણ બટાકાનું શાક, મગની દાળનું શાક છે, દાળ છે, રોટલી છે, પાપડ, સલાડ, જેનિશ માટે ખીચડી બનાવી। તો ગાઈસ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે, બધો સામાન ગોઠવાઈ ગયો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। અને ફિનિશિંગ વાળું નથી ગોઠવ્યું, બસ એમ જ ટેમ્પરરી ગોઠવ્યું છે। અને અમારા જેનિશભાઈને હમણાં જસ્ટ ફીવર ઉતર્યો, કાલે સવારે એને પાછો હોસ્પિટલ લઈ જઈશ। અને અત્યારે અમે ડિનર કરવા હવે બહાર જઈએ છીએ। અને મને ગોરી મારે છે। તો કઈ નહીં, ચાલો હવે ડિનર કરી આવીએ ગાઈસ, બહુ થાકી ગયા ગાઈસ। અમે ડિનર કરવા આવી ગયા છે બહાર, મસ્ત પાવભાજી, પ્રતિક માટે ઢોસા, મારી માટે
મસ્ત તવા પુલાવ મંગાવ્યો છે. ડિનર આવે એટલે જમી લઈએ. જેનિસ માટે ખીચડી બનાવીને આવી છું. મારી મમ્મી માટે બી હું પાવભાજી લઈ લઈશ અને બસ જમી લઈએ. ચાલો. તો મૈસૂર મસાલો બી આવી ગયો છે અને પાવભાજી ફિનિશ થયા પછી મૈસૂર મસાલો આવ્યો છે. ગાઈસ પ્રતિક બધો ડીમાર્ટમાંથી સામાન લઈ આવ્યા છે. શું લાવ્યા આટલું બધું? પહેલું તો મારી માટે મસ્ત મજાનું આ પોતું લઈ આવ્યા. એટલે આને શું કહેવાય? ખાલી મોફ લઈ આવ્યા કેમ કે ટોપ તો મારી પાસે ઓલરેડી છે અને એ તો બગડી ગયું છે. એક રેકેટ લાવ્યા છે. પછી આ બધું લાવ્યા કર્યા છે. નાકના વાળ કાળો શું ખજાનો લાયા છે. હા, વાઇપરની જરૂર હતી. યસ, હવે તને દળવું ન જોઈએ. લે આ બધા મોજા આ મોજાનું મોજા નહીં, બંડી માં લટકી જાય. હા, બધું લટકી બંડી પછી એમાં નહીં નાખે. ગાઈસ આ બીજું ચિપકાવાનું લઈ આવ્યા. એક તો અમે પેલા ઘરે મૂકીને આવ્યા, ઉખડ્યું જ નહીં ને એટલે. આ દોરી, યસ, દોરી બી લાવવાની છે. આવે ને કાલે ખિલ્લા મારવાનો એટલે પેલેમાં ખિલ્લા મરાઈ જાય. કઈ ગયા? The next day. અમારા જરીશભાઈએ પાછો પોપટ પાડ્યો છે. ઓલરેડી પોપટ તો પાડેલો જ છે. ભાઈને 102 103 ફીવર તો આવે જ છે. પણ ગઈકાલે સાંજે ભાઈને સારું હતું, નીચે રમવા ગયા તો ભાઈએ પાછો પગમાં પોપટ પાડ્યો છે. જો બહુ દુખે જ ભાઈને, નીચે પગ જ નહીં મૂકાતો. તો જીવવા દે, અમને જીવવા દે યાર. એક તો ઘર ટ્રાન્સફર કર્યું છે, કેટલા ખર્ચા ઉપરથી ધારો આ ખર્ચો કરો. ઓલરેડી 4000ની દવા થઈ ગઈ, રિપોર્ટો કરાયા, બધું કરાયું. હવે પાછા 2000નો આ દવાખાનો આ ખર્ચો. હા, ફ્રેક્ચર થયા ને? હે? ફ્રેક્ચર થયા ને? હા, એ ફ્રેક્ચર થયું હતું, એ જ પગ છે. છાતીમાં દુખે છે? એટલે ડૉક્ટરને કહેવું પડશે છાતીમાં દુખે છે એ સારું. અમારા જેનીશભાઈને ડૉક્ટરે મસ્ત કહ્યું કશું છે નહીં, નાટક કરે છે એમ કે છે. અને અત્યારે છે ને પેકેટો ખાવા છે એટલે રડવા બેઠો. એના પપ્પા ના પાડે પેકેટ ખવડાવવાની. ખોટું વધી જાય. રડવા બેઠો, પેકેટ ખાવા છે. ના બોલો. તો પેકેટ તો ખાવા છે, તે એવું તો કીધું મને પેકેટ ખાવા છે. મેં આ કહું જાવે ખીજા મને. મેં તો નહીં, હું તો નહીં, મજાક કરે. મજાક કરે. પપ્પા નહીં ખીજાતા. બસ લઈ આપે પેકેટ. તો ટોમેટો વેફર ખાવી છે ને, લઈ આપશે. ગાઈસ ઘર ગોઠવાઈ ગયું એટલે અમારા ભારતીબેન જાય છે. રોકાઈ ગયા હોય તો ફરી આવીશ ખાલી કામ કરવા જવાનું. આવજે. બાય. રાધે રાધે. હા, ચાલ બાય. ગાઈસ અમારા જેનીશભાઈને પગમાં વાગ્યું છે તો 2 દિવસથી ચલાતું નથી. સવારે હોસ્પિટલ લઈ ગયા હતા તો ડૉક્ટરે કીધું કે એની જાતે આવી જશે. અને ભાઈને અડધી રાત્રે ટોય લેવાનું મન થયું તો અમે પહોંચી ગયા છે પગોમાં અને હવે ટોય લેવા જઈશું. રિમોટ કંટ્રોલ વાળી કાર સસ્તી ને સારી અમારા જેનીશભાઈને જોઈએ છે ગાઈસ, તો અમે લઈ આપીએ છીએ. અને લંગડી ઘોડી લાલ લગામથી ચલાતું જ નથી. શું? હા, ચલો પપ્પાને પકડીને આવી. ચાલ કા છે ભાઈ? એ રીતે આ રિમોટ કંટ્રોલ વાળી કાર છે. હા, બજેટ. અમારે જેનીશભાઈ ચેર પર બેસી ગયા છે ને કંઈક અજીબ જ અવાજ આવે છે. જેનો પાછો ઊભો થતો કંઈક અજીબ જ અવાજ આવે છે. અમારા જેનીશભાઈને કાર જોઈએ. ભાઈ મૂકી દે, તું કારીગર શું કરે? મૂકી દે. તો કેવી કાર જોઈએ છે તારે? હા, હું લાગે બેસી જશે ભાઈ, તોડી નાખીશ. પગ ભાંગી જશે તારો. જેનું બીજું કોઈ લેવું હોય તો જેનું આ સારી છે. તો હેલિકોપ્ટર લેવું છે તે દિવસે લીધું હતું, એવું મજા આવશે, બહુ મજા આવશે. થાર છે જેનું થાર, રિમોટ વાળી થાર છે. કેટલા વાળી છે બતાવો તો. કેટલા જોવો તો કેટલા? ભાઈ 1200 વાળી કાર છે, થોડી લેવાય. ગાઈસ અમારા જેનીશભાઈને 1250 રૂપિયા વાળી કાર પસંદ આવી છે. તો હવે એના પપ્પા સામે કેમેરો લઈ જવો પડે. એ તો બપોરે એમ કીધું 3000 વાળી કાર જોઈએ. મેટલમાં કંટ્રોલ વાળી જોઈએ તો નીચે છે.
થાર લે ને 540 કઈ ના આ તો બધી તમે બર્થડે માં બહુ આપી બાપા કંઈક અલગ લઈએ ને થાર લઈ લો આ આમાં શું વાંધો જરા મસ્ત છે આ તને ગમે છે આ લઈ લે ચાલ આ અમાર રિમોટ જ છે કયું બીજું છે જો હા ના આવું છે આમાં આવું સારું આ લઈ લે ચાલ ભાઈ ચાલુ કરીને બતાવો ચાલો અમારા જેનીશભાઈની કાર અનબોક્સિંગ થઈને ચેકિંગ થાય છે ડેફિનેટલી ચાલશે નક્કી છે નહીં ચાલે તો પાછો આપી જવા વાંધો નહીં આજે કે કાલે આપી બીજું લઉં છું. ઓકે પપ્પા કે છે લઉં છું હા થાર લે થાર લેવી છે હા થાર જા 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 દક્ષુ લઈ આવશે તું ઉભો રહે ક્યાં લંગડો જવાનો નહીં માને એટલે તું વચ્ચે આવે છે આમ વાગે આમાંથી વાગે છે તો બસ ચાલ ભાઈ ચાલો થઈ જશે નું ચાર્જિંગ પૂરું થઈ જશે ચાલ એ ચલાય પાણી નાખવાનું ને અહીંયા બટન આવે દબાવવાનું ધોવાનું આ વચવાળું બટન દબાવવાનું કોઈ બી પાણી ચાલે ને હા કોઈ બી પાણી પાણી તો પાણી જ આવે ફાઇનલી અમારા જેનીશભાઈની થાર આવી ગઈ છે ગાઈસ અને આ થારમાં છે ને પાણી નાખો ને તો ધુમાડો નીકળે એવી છે જેનું પાણી નાખો તો ધુમાડો નીકળે કારમાંથી તો તું ઘરે જઈને નાખજે આપણે વિડીયો બનાવશું હે ને હે ચાલો ગાઈસ અમારી લંગડી ગોળી લાલ લગામની થાર આવી ગઈ છે હવે તારે થારમાં બેસીને ફરવાનું બરોબર ધુમાડા કાઢીને હે ને જેનું ખરેખર ત્યાંથી નથી ચલાતું બેટા તો પ્લાસ્ટર મારવું પડશે હવે પાક્કું ચલો ચલો चल मेरे घोड़े टिक 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 चल मेरे घोड़े वहाँ से गाड़ी चल मेरे घोड़े टिक 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 रुक क्यों गया मेरे घोड़े टिक 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 चल मेरे घोड़े टिक 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 ગાઈસ બહુ વજનદાર છે અમારા જેનુભાઈ થાકી ગઈ પ્રતિક તો ઉચક્યો જ નહીં પ્રતિકે તો ઉચક્યો જ નહીં એમણે તો ચલાયા અમારે ઉચકો ચાલો ગાઈસ બેસો હવે ગાડીમાં બેસો સાહેબ હજી તો ઘરે જઈને તમારે ગાડી અનબોક્સિંગ કરવાની છે ચલો હા મારે સુવાનું જ છે ને भाई मैं आगे ले रहा हूँ चल ले खींचने मुका ઉતારી પણ શું કામ સામેથી બેઇજ્જતી થાય છે સામેથી બેઇજ્જતી કરાવે છે કે જે દક્ષુ ચલો 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 ચાલો ઉતાવળ કર જેનીશ હા ચાલો ગાઈસ લંગડી ગોળી લાલ લગાવ કાલે મારે લઈ જવું પડશે હોસ્પિટલ સિરિયસલી નથી ચલાતું ચાલો પૈસાદાર શું છે પૈસાનું કામકાજ આપણે કુંવરના પૈસા છે ગાઈસ બંને ભાઈઓ લિફ્ટમાં કેવી તોફાન કરે છે આ અમારા નવા ફ્લેટની લિફ્ટ છે હજી સ્ટીકર બી નથી ઉખાડ્યા ચાલો આવી ગયો મારો 14મો માળ ચાલો ચલો ચલો બેટા ઊભા થાવ હેડો જો હવે આ ઘોડો બની જશે જલ્દી હા જેનું અહીં પછી ફટાફટ નીકળી જવાનું અહીંયાથી લિફ્ટમાંથી ગાઈસ જેનુભાઈ લંગડી ગોળી લાલ લગામ કરીને આવી થાકી ગયા અને મને કહે છે કે મમ્મા મને થોડો પગ દબાવી દો એવું થોડી ચાલે યાર તો ફાઇનલી અમારા જેનીશભાઈ કાર અનબોક્સિંગ કરી રહ્યા છે ગાઈસ ફાઇનલી કાર અનબોક્સિંગ થાય છે ગાઈસ ઓ ભાઈ સાહેબ કાર અનબોક્સિંગ એ પાણી છે એ તું કાર ઉપર મૂકીશ ને એટલે ધુમાડો નીકળશે ઉપર ઉપર હા એ તો એ નાખવાનું અમારા જેનીશભાઈએ કાર ચાલુ કરી દીધી છે હવે પાણી ધુમાડો તો કાઢ ધુમાડો દક્ષુ ધુમાડો કાઢ ભરાય ને ટીપુ ટીપુ ભરવાનું ગાઈસ અમારા જેનીશભાઈની થાર છે 4x4 ની પણ હવે આ પાણીની ટોટી ક્યાં ભરાવાની એને ખબર ધુમાડો નીકળે પ્રતિક પકડી ગઈ ને ધુમાડો નીકળ્યો પાણી તો રાખો પપ્પાને આવવા દો પપ્પા કઈ છે નીચે છે
બેઝમેન્ટમાં પડી ખબર? ચાલુ કર, હાથમાં ને હાથમાં ફેરવો એટલે ખબર પડે આપણને, ખ્યાલ આવે કે હવા કેવી રીતે કાઢવાની. ચાલુ કર, થાય છે કે નહીં જોઈએ. ગાઈસ ગાડી તો લાવ્યા છે પણ ગાડીમાં પાણી નાખવાનું છે, હું છે કંઈ ખબર નહીં. હવે ધુમાડો નીકળે એવું કહે છે આમાંથી. ગાઈસ અમારા જેનીશભાઈએ 4x4 ની થાર લીધી છે અને થારમાંથી ધુમાડો કાઢવા માટે ભાઈ આ હોલમાં પાણી નાખે છે. ખબર નહીં હવે ધુમાડો નીકળશે કે ગાડી બગડી જશે, કાંઈ જ ખબર નથી અમને. આપણે ટ્રાય કરીએ. ચાલો નીચે ના મૂકતો, હમણાં હાથમાં જ ચલાવ અને ટ્રાય કરીજો. ફીટ ના આટો મારવાનો છે ને, આમાં આટો મારવાનો છે. આટો લાઈવ કરી આપો, આમ આટો મારવાનો છે. હા ધુમાડો નીકળ્યો, નીકળશે નીકળ. ગાઈસ કશેથી ધુમાડો નથી નીકળતો, ઉલ્લુ બનાવી ગયા આપણને. નીકળે, માર. ગાઈસ અમારા જેનીશભાઈ પોપટ બની ગયા છે. કારમાંથી ધુમાડો તો નીકળતો નથી. નીકળે છે ધુમાડો. મને લાગે આ આખું અંદર નાખવાનું બેટા, સાચી આ અંદર નાખવાનું. આખો ફૂલ કરો. ફાઇનલી અમારા જેનીશભાઈની કારમાંથી સ્મોક નીકળ્યો છે. ગાઈસ ફાઇનલી અમારા જેનીશભાઈની કારમાંથી સ્મોક તો નીકળ્યો. એના પપ્પાએ બતાવ્યું.